ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા। ખેડાના અકલાયા ગામમાં પસાર થતી મહીસાગર નદીમાં તો ખનન માફિયાઓએ ગેરકાયદેસર રોડ બનાવી નાખ્યો છે। પાણીના વહેણ અટકે નહીં તે માટે મોટી પાઇપો લગાવીને રેતસરના બેઠા પુલનું નિર્માણ કરી દીધું। જો કે સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ખનીજ માફિયાઓની આ કાર્યવાહીથી ખાણ ખનીજ વિભાગ કે સરકાર અજાણ જ છે। લોકમાતા મહીસાગર નદીમાં ખનીજ માફિયાઓ પાણીના વહેણ બદલી ગેરકાયદેસર રસ્તો બનાવ્યો। આ રોડ ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડે છે। છેલ્લા 2 વર્ષથી રાણિયા, અકલાચા, સેવાલિયા, પંચમહાલ, વડોદરા, ગળતેશ્વર, ડેસર સહિતના રસ્તાઓને જોડતો આ રોડ બનાવી દીધો છે। આટલું જ નહીં, ભૂમાફિયાઓએ નદીના કિનારે હજુ એક નવો રોડ બનાવવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે। ચોમાસા દરમિયાન મહીસાગર નદી 2 કાંઠે વહેતી હોય ત્યારે ગેરકાયદે રેતી ચોરીનો ધંધો ચાલતો રહે તે માટે ગેરકાયદેસર રોડ અને બેઠા પુલનું નિર્માણ કરી દીધું। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દાવો કર્યો કે મહીસાગર નદીમાં બ્રિજ બનાવવા મુદ્દે અમે ગઈકાલે નદીમાં સ્થળ તપાસ કરી હતી। નદીમાં બનાવેલા બ્રિજ ગ્રામ પંચાયતની સહમતિથી બનાવ્યો। ત્યાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદે ખનન ન થતું હોવાનું નજરે પડ્યું નથી। ખાણ ખનીજ વિભાગના અધિકારીના આ જુઠ્ઠાણા બાદ એબીપી અસ્મિતાના સંવાદદાતાએ આકલાચા ગામના સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરતા તેણે મંજૂરી મુદ્દે નનૈયો ભણી દીધો। સરપંચ પતિ ફિરોઝ મલેકે દાવો કર્યો કે અમે નદીમાં રસ્તો બનાવવા કોઈ સહમતિ આપી નથી। સરપંચે નનૈયો ભણતા હવે ખાણ ખનીજના અધિકારી પોતાના જ જવાબમાં ફસાયા છે। સ્થળ તપાસ કરતા અમે જે આખો રસ્તો જોયો, કાચો રસ્તો છે, એમાં કોઈ વહેણ જેવું બદલાતું અમને જોવા મળ્યું નથી। આજુબાજુ કોઈ બિનઅધિકૃત ખનન વહન થયેલું હોય તે બાબતે અમને તપાસ કરતા કે એવું જોવા મળેલ નથી। હવે એ જે રસ્તો બનાવ્યો છે ત્યાં નદીનો વહેણ બદલાયો નથી, ત્યાં ભૂંગળા મૂકેલા છે જે 4 થી 5, અને એ જોતા જે પાણીનું વહન થતું હોય તેવું બી અમને જોવા મળ્યું છે। અને આજુબાજુના જે જગ્યા પર અમે તપાસે કરી છે, જે લીજ વિસ્તારનો મહીસાગર નદી પટનો જે વિસ્તાર છે એ જગ્યા પર બનાવેલો છે। ના, ગ્રામ પંચાયતની સંમતિ નથી આપેલી, એવો ઠરાવે કોઈ એવું કરેલું નથી। એ તો એમની મન ફાવે એમ કુંવારીવાળા જ રસ્તો બનાવ્યો છે અને એમના ઉપયોગ માટે જ રસ્તો બનાવેલો છે। તેઓ ડમ્ફરિયા ને પથ્થર લઈ જવા માટે જ બનાવેલો છે। આ રસ્તો તો કોઈ એમાં પંચાયતને તો કોઈ ગ્રામ પંચાયત કોઈ લાભ જ નથી, ખાલી એમના માટે રસ્તો બનાવેલો છે। આ રસ્તો બંધ થાય તો એમાં અમારો કોઈ વાંધો નથી, ગ્રામ પંચાયતનો વાંધો નથી, કોઈ ગામવાળાનો વાંધો નથી।